હેલો ફ્રેન્ડ્સ, મનોરંજન.com ની લેટેસ્ટ અપડેટની સાથે હું બંસી લઈને આવી ગઈ છું અવનવી ગોસિપ્સ લઈને. આજના આપણા એપિસોડમાં આપણે વાત કરવાની છે ફિલ્મ મેકિંગની. તો ફિલ્મ પ્રમોશનને પણ માણવાનું છે. અત્યારે આપણે વાત કરવાના છે ફિલ્મ કમિટમેન્ટ અને ફિલ્મ દાવ થઈ ગયો યારની. નવી ગુજરાતી ફિલ્મમાં વધુ એક ફિલ્મ જોરશોરથી તેના રિલીઝની તૈયારી કરી રહી છે, દાવ થઈ ગયો યાર. આટલા સારા ઘરના છોકરાઓ ચોરી કરો છો? કરવું હોય તો પ્રેમ કરો, લફડા કરો, જલસા કરો. तेरे इश्क ने मुझे कुत्ता बना दिया, यकीन ना आए तो भाऊ. ગુજરાતી ફિલ્મ મેકિંગનો ગોલ્ડન પીરિયડ કહી શકાય તેમ એક પછી એક ફિલ્મોનું પ્રોડક્શન થઈ રહ્યું છે. ત્યારે હમણાં જ પરંપરા મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મ દાવ થઈ ગયો યારનું મ્યુઝિક, ટ્રેલર અને પોસ્ટરનું એક સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સમય કલા જગતના ઘણા લોકોની પ્રેઝન્સ હતી. ફિલ્મમાં શું છે ખાસ, ફિલ્મમાં શું છે ન્યૂ, જાણીએ તેના પ્રોડ્યુસર પાસેથી. લતા મંગેશકર, રફી, મહેદી તે વાવી, એવા બધા જે ગીતો આપણે આજે પણ યાદ કરીએ છીએ, તો એવા પણ સમકક્ષ ગીતો અમે આ ચલચિત્રમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ચલચિત્ર આપ સૌ જોશો, આપને સૌને ગમશે. અમારે પરંપરા મીડિયા એન્ટરટેનમેન્ટને થોડીક એવી પણ ઈચ્છા કરી કે સોશિયલ ઇશ્યુઝ જે અત્યારે આપણે ચાલી રહ્યા છે, આપણે સારા મૂવીઝ દ્વારા આપણે જનરલી સોશિયલ અવેરનેસ માટે આપણે એ મૂકી જ શકીએ. આ મૂવીની સ્ક્રિપ્ટ અમને એટલા માટે ગમી કારણ કે આ મૂવીની અંદર જે અત્યારનું જે યંગસ્ટર છે એ યંગસ્ટર ગ્રુપને ધ્યાનમાં રાખીને મૂવી બનાવવામાં આવી છે. અને ખૂબ જ સરસ અમારા જે એક્ટર્સ છે એ બહુ જ યંગ ટીમ છે. ઓલમોસ્ટ એવું કહી શકાય કે પ્રોડ્યુસર્સથી લઈને એક્ટર્સ સુધી બધા જ યંગ એન્ટરપ્રિન્યોર છે. એટલે ઇટ્સ અ વેરી ગુડ મેસેજ ફોર ધી ગુજરાતી. યુથ બેઝડ ફિલ્મ દાવ થઈ ગયો યારમાં જીવનમાં કેવા કેવા દાવ થાય છે અને તેને કોમિક સાથે હળવાશથી પીરસવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગે છે. મેઇન સ્ટાર કાસ્ટ, મ્યુઝિશિયન અને સિંગર્સે મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ કર્યું હતું. સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ અને નવી થઈ રહી છે, જેમ કે શંકરજીનું નવું સોંગ, અરમાન મલિકનું નવું સોંગ. સો ઇટ્સ વેરાયટી ઓફ સોંગ્સ તમને ત્રણે મળશે. પ્લસ ધ ફિલ્મ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ જ કેચી પ્લોટ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્લોટ છે. એક પબ્લિકને 2.5 કલાક કે બે કલાકની અંદર ઓડિયન્સને કેવી રીતે પકડી રાખવા અને કેટલું એક કોમિક હોય કે જે રીતે આખી સિચ્યુએશન ઊભી રહેશે, એમ શ્યોર તમને લોકોને 1 મિનિટ આઈ બ્લિંક કરવાનું પણ મન નહીં થાય. मूवी का टाइटल है दाव થઈ ગયો યાર. दाव एक ऐसा शब्द है जिसे हिंदी में हम जुगाड़ कहते हैं. ये जुगाड़ मेरे साथ दिल्ली वैली आमिर खान प्रोडक्शन से चलते आ रहा है. फिर शंघाई दिबांकर बैनर्जी जिसमें भारत माता की जगह है, इट्स अगेन टपोरी जुगाड़ी फिल्म है. फिर फुकरे फिल्म थी है, उसमें मैंने रब्बा और सहाना जाए, फिर कर ले जुगाड़ कर ले, एंड अगेन दिस इज दाव થઈ ગયો યાર. या सो जिंदगी में बहुत सारे जुगाड़ हर किसी के जिंदगी में होता है, ये उनमें से एक जुगाड़ है और उम्मीद है आप सभी को ये बहुत पसंद आएगा. આઈ એમ વેરી ગ્લેડ કે મારું પોતાનું લખેલું ગીત પહેલી વખત મેં ગાયું છે, જે એકચ્યુઅલી રિલીઝ બી થયું છે. અધરવાઇઝ લખ્યું છે મેં બીજું, પણ પહેલું રિલીઝ છે મારા માટે. સો આઈ એમ વેરી હેપી એન્ડ વેરી એક્સાઇટેડ. આ ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ બોલિવૂડ સિંગર શંકર મહાદેવને સોંગ ગાયું છે, તો ઐશ્વર્યા મજુમદારે એક ગીત લખ્યું છે. ડિરેક્શન કર્યું છે દુષ્યંત પટેલે. ફિલ્મમાં ધર્મેશ વ્યાસ અને કોમેડિયન સુનિલ વિસરાણી છે, તો મિત્ર ગઢવી, મયુર ચૌહાણ, મુકેશ રાવ, મોલિકા પટેલ, કવિશા શાહ, ખુશ્બુ પડિયાર મેઇન કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છે. ફિલ્મના પ્રેઝન્ટ લીડ આર્ટિસ્ટે તેનો રિવ્યુ આપ્યો હતો. 3 ફ્રેન્ડ છે જેમનું નેચર હેલ્પિંગ હેન્ડ છે અને પ્રિન્સિપાલની એક છોકરી છે જે કોલેજમાં સ્ટડી કરે છે, એની હેલ્પ કરવા જાય છે અને એમની જોડે બહુ જ મોટો દાવ થાય છે. આખી ફિલ્મ એના પર બેઝ છે કે દાવ જે થયો છે એની જોડે. ભાઈ ધર્મેશ વ્યાસ વિલનનો ડોનનો રોલ કરી રહ્યા છે અને સુનિલ વિસરાણી ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યા છે. અને ઇટ્સ માય ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ એઝ અ ડિરેક્ટર. અને આદિ એના દોસ્તોની જાન છે ને એની માટે એના દોસ્તો જાન છે. એના 2 ખાસ મિત્રો વંશ અને ડેની, માઇકલ અને મુકેશ રાવ એને પ્લે કરે છે. અને અમારા 3ની વાર્તા છે, મજા છે, ધમાલ છે અને કોલેજની મસ્તી કરતા કરતા ક્યારેક એક દાવ થાય છે. એ દાવ શું છે એ તમને જલ્દી જાણવા મળશે. અને હા, દુનિયામાં પહેલીવાર એવું બનશે કે કપલ જેની સિમિલારિટી એટલી બધી છે, જેમ કે મારા કપલમાં છે, મારા પાર્ટનરમાં છે મિત્ર ગઢવી અને એનું કેરેક્ટરનું નામ છે આદિત્ય, એ બી મારા જેવો જ છે. તો દુનિયામાં પહેલીવાર એવું બનશે કે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સરખા છે. વી હોપ ફિલ્મ સાથે કોઈ પણ પ્રકારનો દાવ ન થાય, પરંતુ હિટ ફિલ્મનો દાવ ખેલે. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ શિરાણી, અમદાવાદ. ગુજરાત